નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે જે આ વિડીયો હું ઉતારી રહ્યો છે એ પોલીસ દ્વારા જે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો કાર્યરત છે સમગ્ર ગુજરાત સ્ટેટમાં, એમાં અમરેલી જિલ્લાની આ જે મહિલા હેલ્પલાઇન છે એમાં એ મહિલા હેલ્પલાઇન આપણે શું શું આપણી બહેનોને મદદરૂપ થાય છે તે અંગેની માહિતી આપણે એકત્ર કરી અને આ વિડીયોમાં આપણે અપલોડ કરીશું, એટલે જેથી કરીને આપણી મુશ્કેલીવાળી બહેનોને આપણે મદદરૂપ થઈ શકે. તો મિત્રો, આપણે જે આ અમરેલી જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્પલાઇન છે એમની પાસે આપણે માહિતી લેવા આવી પહોંચ્યા છીએ. એ વાત કરતા આનંદ થાય છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી આ 181ની અભયમની જે મહિલા હેલ્પલાઇન એ ચલાવવામાં આવે છે. તો એમના જે કાઉન્સિલર બેન છે રીટાબેન પરમાર તથા એમની સાથે પોલીસ સ્ટાફના કાજલબેન પરમાર પણ છે અને ડ્રાઈવર જગદીશભાઈ પણ એ પોતે પોતાની ડ્યુટી ઉપર તૈનાત છે અને 24 કલાક માટે બંધાયેલી આ 181ની આ જે હેલ્પલાઇન છે આપણને મદદરૂપ થાય છે. તો આપણે બેનને જ પૂછીએ કે આ કઈ રીતે આપણને મદદરૂપ થાય છે. તો મિત્રો, આપણે આ રીટાબેન પાસે આવી ગયા છીએ અને આ જિલ્લાના 181ના કાઉન્સિલર છે. તો બેનને આપણે પૂછીએ કે રીટાબેન, આ 181 જે હેલ્પલાઇન છે એમાં આ જિલ્લાની કોઈ પણ પીડિત મહિલા હોય તે કઈ રીતે સંપર્ક કરી શકે છે, એનો જવાબ આપજો. કોઈ પણ પ્રકારના મુશ્કેલ સંજોગોમાં મુકાયેલી મહિલા 181 હેલ્પલાઇન પર કોલ કરી પોતાની તકલીફોનો ઉકેલ લાવવા બાબતે તાલીમબદ્ધ કાઉન્સેલરો તેમજ નિષ્ણાત દ્વારા ટેલિફોનિક માર્ગદર્શન મેળવી શકે છે. અને એપ્લિકેશન છે જેની મદદથી બેન પોતાની કરંટ સ્થિતિ અહીંયા ફોન કરે એપ્લિકેશનમાંથી, જેની મદદથી સેન્ટર ઉપર એનું કરંટ લોકેશન બતાવે છે, જેની મદદથી ટીમ એના સુધી પહોંચી અને એને સુરક્ષિત કરી શકે છે, એનો બચાવ કરી શકે છે. તો આ નિઃશુલ્ક સેવા છે. મહિલા ગમે ત્યારે આમાં ફોન કરી શકે છે. ફોન કરવા માટે બેલેન્સની પણ જરૂર નથી પડતી. ગમે ત્યારે 24 કલાકની અંદર મદદ મેળવી શકે છે. રીટાબેન, એ મને જણાવો કે આ અમરેલી જિલ્લાની 181ની જે હેલ્પલાઇન છે, આ વાહન છે અને તમારો સ્ટાફ છે, એ આ આખું જે વ્હીકલ છે એ કોના સીધા દેખરેખ નીચે અહીં જિલ્લામાં ચાલે છે, એ મને વિગતવાર માહિતી આપો. આ મહિલા હેલ્પલાઇન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબ તથા ડીવાયએસપી એસજી ગોહિલ સાહેબ તથા 181 સૌરાષ્ટ્રના પ્રોજેક્ટ કોર્ડિનેટર તુષારભાઈ બાવરવા ની સીધી દેખરેખ નીચે ચાલે છે 181. તો ખરેખર આ પોલીસનું સરાહનીય કામ છે અને આવી રીતે પીડિત મહિલાઓને મદદરૂપ થઈ શકે છે. તો મિત્રો, જોયું ને, આ 181 અભયમ મહિલા હેલ્પલાઇન આપણા જિલ્લાની મહિલાઓને કઈ રીતે મદદરૂપ થાય છે એનો વિગતવારનો આ અહેવાલ આપણે આ વિડીયોમાં લીધેલો છે. તો આ વિડીયોને જોઈ આપનો અભિપ્રાય જણાવશો